ડભોઈ વિભાગ હાઈસ્કૂલ નજીક મંગલેશ્વર મહાદેવ પાસે જૂનું મકાન ધરાશાયી, એક યુવક ઈજાગ્રસ્ત, બેનો આબાદ બચાવ. ડભોઈ શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદમાં જૂની ચાલીમાં એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાનમાં કુલ 3 લોકો રહેતા હતા. અચાનક મકાનનો ભાગ તૂટી પડતા જ અન્ય સભ્યો તુરંત બહાર દોડી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત 25 વર્ષીય હિતેશભાઈ બારિયા નામના યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરના ચોમાસા દરમિયાન જોખમી એવા 40 જેટલા જૂના મકાનોને નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ મકાન માલિકો દ્વારા આવા જર્જરિત બાંધકામો ઉતારી લેવામાં ન આવતા આ પ્રકારની જોખમી ઘટનાઓ સામે આવી રહી છે. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. हेलो, અમે ડભોઈના મંગલેશ્વર મહાદેવ અનક્ષેત્ર પાસે સુંદર કુવાના એરિયામાંથી બોલીએ છીએ. અમારી જૂની ઇમારત તો છે જ, પણ કોઈ સંજોગ એવો નહોતો કે જેથી કરીને આ દિવાલ પડી જાય. કોઈ સપનામાં એવું ખ્યાલ નહોતો કે આ દિવાલ પડશે એવું. અને રાત્રે લગભગ 9:30 પોણા 10ના અંતરમાં આ દિવાલ અચાનક જ ઢસડી પડી. આમાં બચાવ કામગીરીના લીધે સમગ્ર અમારા જે રહીશો છે એ બધા સાથ સહકાર આપી અને એમને 3 વ્યક્તિ હતા, એમાંથી અંદરથી કાઢેલ છે અને એક વ્યક્તિ જે છે, જે અમારો ભત્રીજો થાય, તેને પગમાં થોડી ઈજા થયેલ છે. તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર અપીલ કે અમને રાહતની કોઈ કામ એક આપે તો અમે ફરી પાછા આ રીતનું બાંધકામ કરી શકીએ અને રહીશો અમારી રીતે શાંતિપૂર્વક રહી શકીએ. અત્યારે તો અમારી પાસે કોઈ એવું સ્કોપ જ નથી કે અમે હવે કરીએ શું, એ મોટી મુસીબતમાં આવી ગયા છે. ને ગઈકાલ રાતથી જ્યારે આ બનાવ બની ગયો તે જ વખતે અમે આખો જે એરિયો છે, અમે આખી રાત એકદમ જીવના પડીકાની માફક આખી રાત એવી કાઢેલ છે, ઊંઘ ઉજાગરા વેઠીને. અત્યારે લોકોને વાગ્યું, એક ભાઈને જ વાગેલ છે. એમાં 3 વ્યક્તિ અંદર સુતા હતા અને એક બેન હતા, એક નાની છોકરી હતી અને એક જિજ્ઞેશભાઈ કરીને હતા. એમને પગની અંદર વાગેલ છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.